આપણે હવે કાશી ધામ આવી ગયા છે વિશ્વનાથ. આપણે કાશી વિશ્વનાથ ધામ આવી ગયા છે અને હવે મંદિરે જવા નીકળી ગયા છે. મિત્રો કાશી વિશ્વનાથ આવી તો ગયા પણ અમે રિક્ષાવાળા બહુ દૂર ઉતારે એટલે ચાલતા ચાલતા હવે અમે જઈ રહ્યા છીએ ગોતતા ગોતતા. કાશી વિશ્વનાથમાં એટલી બધી ગલી હોય છે ને તો કે આપણે એકબીજા નોખા પડી જાય ને તો ખોઈ જઈએ. મિત્રો જીવનની અંદર એકવાર દર્શન ભગવાનના કરવા એ બહુ મહત્વ છે. જો વસ્તી કેટલી બધી આવે છે ભગવાનના દર્શન કરવા. મિત્રો આપણે ભગવાનના દર્શન પણ કરાવી દે પણ કારણ કે મેં અંદર ફોન નહોતા લઈ જવા જતા, અલાઉડ નહોતું. મિત્રો સાંજે આરતી આ ઘાટે થાય છે. આપણે કાશી વિશ્વનાથ આવ્યા હતા પણ અંદર ફોન લઈ જવાની પરમિશન નથી એટલે આપણે બહારથી. હેલો ગાઈસ, આપણે હવે આરંભ કરશે. ભગવાનની પ્રસાદી પણ ખાધી. મિત્રો આપણે મૂર્તિઓ લેવા ગયા હતા પણ ત્યાં મૂર્તિ આપણે જે લેવી હતી એ મૂર્તિ નહોતી. મિત્રો જે આપણે આશ્રમમાં રોકાણા હતા સરદાર વલ્લભભાઈ પટેલ ત્યાં બાજુમાં મોલ આવેલો હતો. એ મોલમાં આપણે કપડાં જોવા ગયા હતા. કપડાં ખૂબ હતા જોયા અને કપડાં તો બહુ થોડા મોંઘા હતા એટલે અમે લેવા ગયા નહોતા પણ કપડાં આખા મોલમાં ફરીને જોયા હતા. મિત્રો આપણે બીજા દિવસે વહેલા સવારમાં જાગી ગયા અને ભગવાનની આરતી લેવા માટે વહેલા નીકળી ગયા કારણ કે આરતી વહેલા જાય તો ટ્રાફિક ના હોય એટલે વહેલા નીકળી ગયા ભગવાનના મંદિરે. આપણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ત્યાં પણ આપણે બનાવેલું છે. તમને એ પણ નમો કાર્ડ ત્યાં પણ આપ સૌને દેખાડીશ. આ વાતાવરણ આપણે તડકો શીખ્યા થયો ને પછી મિત્રો આપણને લાગતો તાપ ત્યાંથી આપણે નીકળી ગયા લેબડાના સોય લેતા. એક લેબડો હતો એટલે સોય જઈને ઉભા રહ્યા. મિત્રો આપણે પછી ફોટા પાડવાનો ગુજરાતીઓને બહુ શોખ છે તો પછી અમે ફોટા પાડવા મળ્યા. પછી મિત્રો આપણને એવું થયું કે કાયમ ક્યાં અહીંયા આવું છે એટલે આપણે ફેર સેલ્ફી એક ફોટો લઈ લઈએ. મિત્રો બીજા સ્થાનિક આપણે જગ્યાએ પહોંચી ગયા જે આપણે 5મા 6માં ભણવામાં આવે બુદ્ધ ભગવાનનું ત્યાં આપણે એન્ટર થઈ ગયા. ફાઇનલી ત્યાં બગીચો પણ સારો હતો એટલે આપણે દરવાજાની અંદર ગયા એટલે બગીચો જોઈને અમે બહુ ખુશ થઈ ગયા. ભાઈ આગળ જતા હતા, અમે તો પાછળ જતા હતા. ત્યાં પણ કમળ પણ બહુ મસ્ત હતા. અમને તો એવું લાગ્યું કે આ મહેસૂસ બહુ મસ્ત મહેસૂસ થયું હતું બહુ એટલે બહુ. મેં તો જોયું જ ના ને એવું લાગતું હતું. મને તો બહુ જ ગમતું હતું મિત્રો. ત્યાં બુદ્ધ ભગવાન હતું કારણ કે આપણે 5મા 6 ધોરણમાં આ પાઠ ભણી લીધો છે મિત્રો. જોઈ લો કેવું મસ્ત વિડીયોમાં બતાવ્યું છે જે ઝંડામાં આવે એમ ને શ્લોક ચક એ પણ હતું ત્યાં. હજી તો આપણે બગીચામાં ઘણું બધું જોવાનું છે. इधर आ जाता એમાંય મિત્ર અમને તો વિડીયો બનાવવાનો બહુ શોખ છે એટલે ચશ્મા પરસ લટકાડીને અમે તો વિડીયો ચાલતા બનાવી લીધો. બહુ શોખ છે અમને વિડીયો બનાવવાનો. वहाँ पे आ गए हैं देखने के लिए सब लेकिन हमें पता नहीं क्या है. जिम लागे जिम गौतम बुद्ध भगवान से
મિત્રો આ એ બુદ્ધ ભગવાનનો જ લાગે છે. તે આપણા જેવા ઘણા બધા લોકો છે એ પણ ફોટા પાડવાના બહુ શોખીન લાગે, એટલે આપણા કોલ મંડી પડ્યા છે ફોટા પાડવાના. કારણ કે આવ્યા હોય એટલે ફોટા તો પાડી જ લેવાના, બસ એ યાદગારી શું રહે એટલે ફોટા પાડી લીધા. એટલે આવશે પાછું. ગૌતમ બુદ્ધને તે આપણે બગીચો બનાવેલો છે, આપણે ભણવામાં આવે છે ને પાઠ. મિત્ર બીજું પણ બહુ તમે સરસ રીતે મસ્ત રીતે બતાવી ગયું જ્ઞાનવાળું. મિત્રો મંદિર તો કેટલું સુંદર મસ્ત બનાવેલું, જુઓ તો ખરી તમે, બહુ એટલે મસ્ત હા હા હા, મને તો જોઈને જ બહુ હરખ થઈ ગયો. મિત્રો મંદિરનું નામ છે સર્વદેવ મહાત મંદિર, અને સામે જોઈ લો કેટલું મસ્ત નજારો છે મંદિરનો. આપણે અંદર જોઈએ. હવે મિત્રો આપણે ચાલતા ચાલતા પગથિયે ચડી રહ્યા છે. સામે છે પાપી, અને પાપીનો આપણે શૂટ પણ લઈ લીધો છે બહુ મસ્ત મજાનો. ફાઇનલી આપણે અંદર પહોંચી ગયા છે મંદિરમાં, અને તમને બધું મંદિરની અંદર જઈને બધું તમને બતાવીશ, દર્શન પણ કરાવીશ. મહામંત્ર ભગવાનના દર્શન પણ કરી લેજો મિત્રો. બહુ પબ્લિક પણ આવેલી છે ત્યાં, બહુ બધી છે. આપણે પણ પબ્લિકનો શૂટ પણ કર્યા છે, આપણો પણ શૂટ ભેગો લઈએ છીએ. આપ સૌ જોઈ લો, સામે બેઠા હે ભગવાન. મિત્રો આપણે તો આજુબાજુ બધાને જોઈ રહ્યા છીએ, પણ આપણા સાથે આવેલા હતા એ સબ મિત્રોને પણ આપણે જોઈ રહ્યા છે કે કહા પર હે આપ સૌ લોગ. અંત શ્રી સદા ગુરુ સદા ફાલ દેવ મહારાજ મંદિર છે. મિત્રો આપણે સાથે આવેલા બધા લોકો ફોટા પણ ભગવાનનો ખેંચી રહ્યા છે, કારણ કે ઘરે જઈને જોવા ચાલે કે આપણે કેટલું બધું જોયું હતું એટલા માટે. ફાઇનલી આપણે અંદરનો ભાગ જોઈ રહ્યા છે. અંદરનો ભાગ એટલો આખો નજારો મિત્રો અલગ જ હતો, એટલે આપણે તમને શૂટ કરીને બતાવી. અહીંયા એક હતા ગુરુદેવ, એ જ્ઞાન આપતા હતા. આપ સૌ સાંભળવા માટે બેહો, એટલે બધા લોકો સાંભળવા માટે બેસી ગયા હતા. सदाफत देव जी महाराज की विहंगम योग साधना के प्रणेता हैं और स्वरवेद महाग्रंथ के रचयिता हैं। स्वामी सदाफत देव जी महाराज जो हम सभी के पूज्य गुरुदेव हैं, उनका जन्म इसी उत्तर प्रदेश के बलिया जिले के बकरी गांव में 1888 ईस्वी में हुआ था। स्वामी जी 11 वर्ष अवस्था से ही योग साधना करना शुरू कर दिए थे। गुफा में बैठकर दिन भर उसका स्टार्टिंग हुआ उसमें किया। इसमें जिनकी प्रतिमा देख रहे हैं उनका नाम है अनंत श्री सद्गुरु सदाफत देव जी महाराज। सदाफत देव जी महाराज की विहंगम योग साधना के प्रणेता हैं और स्वरवेद महाग्रंथ के रचयिता हैं। स्वामी सदाफत देव जी महाराज जो हम सभी के पूज्य गुरुदेव हैं, उनका जन्म इसी उत्तर प्रदेश के बलिया जिले के बकरी गांव में 1888 ईस्वी में हुआ था। स्वामी जी 11 वर्ष अवस्था से ही योग साधना करना शुरू कर दिए थे। गुफा में बैठकर दिन भर समस्याओं से भी हम हमारे पास सोने के लिए अच्छा बेड तो है, लेकिन आंखों के लिए नहीं। हमारे पास खाने के लिए भोजन तो है, लेकिन स्वास्थ्य नहीं। हमारे पास अच्छे अच्छे लोगों से मित्रता करने के लिए हमने मोबाइल चला रहे हैं, आपने इसका भुगतान किया है ना। अगर आप भुगतान न करें तो 1 सेकंड में इसको चला नहीं सकते। जो इंस्टाग्राम फेसबुक इंटरनेट देख रहे हैं, उस हर चीज के लिए आपने भुगतान किया।
लेकिन जो श्वास हम लेते हैं वो परमात्मा ने कुछ हम इसे लेकर के दिया है क्या? तो जो भी हमारे पास अनमोल चीजें हैं वह इसी तरह से ध्यान उसमें से एक है। जब आप अपना समय देंगे घर पे 10 मिनट सुबह शाम और धीरे धीरे जब आपका मन स्थिर होने लगेगा तो आप पाएंगे कि आप अंदर से कितना शांत उत्साहित और आनंदित महसूस करेंगे। तो आप में से जो भी लोग ध्यान सीखना चाहते हो वो वहाँ जाके अपना ध्यान करें। આ બધું નજારો મિત્રો આપણે હવે બારી આવી ગયા છીએ